जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते। भगवती राजराजेश्वरी दुर्गा परांबा सीतांबा आद्याशक्ति जगत जननी आज रोज वडोदरा वॉइसना चेनलना माध्यम द्वारा गाजरावाड़ी थी डीमार्ट तरफ जता रस्तानी अंदर रणछोड़ धाम અને એ રણછોડ ધામની અંદર સાનિધ્યની અંદર બિરાજમાન આદ્યાશક્તિ માં ચામુંડા અને સાથે માં મોહની મેલડી માતા સાક્ષાત બિરાજમાન થયા છે। તો ભગવતીની પરમ કૃપા દ્વારા 3 દિવસથી સતત માનું યજન કીર્તન અને ભક્તિમય સુંદર યજ્ઞનું આયોજન રાખેલ છે। પ્રથમ દિન ભગવતીની આરાધના કરી ત્યાર પછી માં ચામુંડા અને મોહણીની સુવર્ણ પ્રતિમાને જે સુવર્ણ ચડાવવામાં આવ્યું ત્યાર પછી એ માનું બધું આચરણ કરવામાં આવ્યું। ત્યાર પછી એ માના દરેક સંસ્કાર કરી અને એ ભગવતી રાજરાજેશ્વરી દુર્ગા દેવીને માં જગદંબા આદ્યાશક્તિ ચંડીપાઠ દ્વારા સુંદર બ્રાહ્મણો દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ પ્રદાન કરી અને માને તૃપ્ત કર્યા છે। તો અહીંયા પ્રતિવાસિક અને દર રવિવારે ભગવતીની એટલી કૃપા છે કે દર રવિવારે કોઈ ને કોઈ યજ્ઞ અહીંયા ચાલતો હોય છે અને રણછોડ ધામના સાનિધ્યના દેવ છે વસંતભાઈ બુવાજી જે સુંદર પોતે ભક્તોના માટે સનાતન ધર્મ માટે અને એમના હૃદયમાં એક જ ભાવ હોય છે કે બસ મારા યજ્ઞ થવા જોઈએ। કારણ કે એમના હૃદયમાં એક જ ભાવ છે કે યજ્ઞ થશે તો યજ્ઞની કૃપાથી દરેક દેશ વિદેશમાં જે તે બધી ઉપદ્રવો અત્યારે ચાલી રહ્યા છે એ ઉપદ્રવ સમન્વય થાય। આવેલા ભક્તો દર રવિવારે અહીંયા આવે છે, માની સાથે બેસે, માના ગુણ ગાય છે, માના જપ કરે છે અને માતાજીની પરમ કૃપા દ્વારા એમને સુંદર આશીર્વાદ પ્રદાન થાય છે। દર્શન માત્રેથી પણ કલ્યાણ થાય છે। તો આવું પવિત્ર ધામ છે રણછોડ ધામ। સાથે માં ચામુંડા મોહની દેવતા પણ બિરાજમાન છે, બીજા સાનિધ્યના દેવતાઓ પણ અંદર બિરાજમાન થયા છે। તો આ સુંદર અવસર છે અને આ અવસરની અંદર માને સંગીતમય તથા જ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠના 13 અધ્યાયનું સુંદર આહુતિ પ્રદાન કરી મૂળ મંત્ર ઓમ આઈમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે એનાથી વિશેષ આહુતિ પ્રદાન કરી અને માને અર્પણ કર્યું છે। તો બસ એમની તો એક જ ઈચ્છા છે કે સદાય કલ્યાણ થાય, ભારતમાં જે કંઈ ઉપદ્રવો છે એ સમન્વય થાય, શાંતિ પ્રદાન થાય અને યજ્ઞ થવા જોઈએ। કારણ કે આ યુગની અંદર યજ્ઞ કોઈ એકના માટે હોતો નથી, યજ્ઞ વિશ્વના કલ્યાણ માટે હોય છે। આજે યજ્ઞ ઓછા થયા છે માટે દેશ વિદેશમાં જ્યાં જો ત્યાં ઉપદ્રવ સતત ચાલ્યા રહ્યા છે। તો ભગવતીની પરમ કૃપા દ્વારા સુંદર આયોજન 3 દિવસનું આયોજન હતું અને એ આયોજન સુંદર શાંતિપૂર્વક ભક્તિમય આજે માતાજીના ચરણોમાં બધું અર્પણ કર્યું છે। આજે માના ચંડીપાઠનું હવન કરી આજે સાક્ષાત માની ધજા આહોરણ કરી અને માનો જય જયકાર કરી ભક્તો સાથે લોકો આનંદ કરશે। છે કયા લાખ ને દરબાર
બસ આ જ કૃપા છે અને આ જ કૃપા સદાય રહેતી રહે એવી મારી હૃદયથી ખૂબ ખૂબ શુભકામના. સનાતન ધર્મ કી જય, ભારત માતા કી જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અસ્તુ.